આજની ધર્મકથા. પ્રણામ. કુમાર કનકરથ એક એવું વ્યક્તિત્વ કે જે વ્યક્તિત્વને આજે આપણે આપણા દેખીતા જગતમાં અત્યારની વાસ્તવિકતા પ્રમાણે એની અગર કલ્પના કરવા બેસીએ તો આપણને એવું લાગે કે આ માણસ કેટલો સહનશીલ છે, આ માણસ કેટલો વિનયી છે, આ માણસનો વિવેક કેટલો જાગૃત છે. પોતાની પ્રાણ પ્યારી પત્ની એની સાથે પોતાના પિતાએ જ એવો વર્તાવ કર્યો કે જે વર્તાવ કોઈ પણ કાળે સાંખી ન શકાય, કોઈ પણ વ્યક્તિ ન સાંખી શકે. અને તેમ છતાં હું ઘર છોડીને વયો જઈશ, હું હવે તમને છોડીશ નહીં, હું ક્યારેય તમારી વાત નહીં કરું જિંદગીમાં, આવી એક પણ વાતોનો ભાવને એ સ્પર્શી પણ ન શક્યા. ન કરવું અને ન હોવું એમાં બહુ મોટો ફરક છે. ન કરવું એટલે મનમાં કદાચ એવો ભાવ થયો કે આવું કરવું છે, પણ સમય જોઈને, પરિસ્થિતિ જોઈને, આપણું પુણ્ય જોઈને આપણે ન કર્યું. પણ ન હોવું એટલે મનમાં પણ વિકલ્પ ઊભો ન થવો કે મારે આવું કરવું છે. સહજ રીતે આવો ભાવ જ ના આવો. આપણા જીવનને આપણે વિચારીએ તો આપણા જીવનમાં ઘણા પાપો એવા છે જે આપણે નથી કરતા, જે નથી હોતા એવું આપણે નહીં કહી શકીએ. આપણો ઉપવાસ હોય તો આપણે નથી વાપરતા, આપણને વાપરવાનો ભાવ જ નથી થતો, નથી હોતો એવું આપણે ઘણીવાર નથી કહી શકતા. કેટલીક વસ્તુ જોઈને સૂક્ષ્મ રીતે મન આપણું લલચાય છે. અને જ્યાં સુધી આપણો ધર્મ કે આપણી વિચારણા એ હોવાના સ્તર ઉપર નહીં આવે કરવામાંથી, ત્યાં સુધી એ આપણા અસ્તિત્વને કે આપણા વ્યક્તિત્વને નિખાર નહીં આપી શકે. ધર્મ એ હોવા સ્વરૂપ છે, કરવા સ્વરૂપ નથી. એ વાતને આપણે બહુ યથાર્થ રીતે આવા બધા દ્રષ્ટાંતો પરથી સમજવી પડશે. કનકરથ અને પેલો ઋષિકુમાર એ હવે કાવેરીની હદમાં પ્રવેશ્યા. ગાઢ મૈત્રી, અને કેટલો સમય ગણીને 3 દિવસ. કોઈ વ્યક્તિ સાથે 3 દિવસની અંદરમાં આટલી આત્મીયતા અને આટલો ગાઢ સ્નેહ કેળવાઈ શકાય? કેળવી શકાય. અકારણ હોય ને ત્યારે બધું જ થઈ શકે. કારણ હોય ત્યારે આવા બધા પ્રશ્નો થાય કે અચ્છા, આપણે આ વ્યક્તિને મળ્યા, આની પ્રત્યે આટલો બધો પ્રેમ થયો, એની માટે આ છોડી દીધું. આવા ઢગલા બંધ પ્રશ્નો આપણને શરૂઆતમાં થઈ શકે. કારણ કે એ અકારણ અને અસહજ હતું. એટલે સાહજિક રીતે એ સમયે હોવાપણામાં એ આવી ગયું, કરવાપણામાંથી એ નીકળી ગયું. જો આપણને કોઈ વિકલ્પ આપ્યો હોત કે તું આની હારે આવો સંબંધ બાંધ, તો આપણે ન બાંધ્યો હોત. પણ આપણને પણ આપણા મને વિકલ્પ ના આપ્યો, આ હોવાપણું. રાજા સુરસુંદર ભાવભીનું સ્વાગત કરે છે, ભવ્ય પ્રવેશ ઉત્સવ કરે છે. એક સુંદર શ્વેત મહેલ હતો જેની અંદર એનો ઉતારો આપવામાં આવવાનો છે. સુરસુંદરે સ્વયં કુમારની આગતા સ્વાગતામાં ધ્યાન આપ્યું, કુશળ પૃચ્છા કરી, અને એમણે એમ કહ્યું કે કુમાર, મહારાજા હેમરથે અમારી પ્રાર્થના સ્વીકારીને તમને મોકલ્યા છે લગ્ન કરવા માટે. એ જાણીને મને ખૂબ આનંદ થયો છે. હું હેમરથના આ સ્નેહનો ઋણી રહીશ જીવનભર. કુમાર અવઢવમાં છે. હજી સુધી સુરસુંદર રાજા પાસે આ વાત નથી આવી કે ભાઈ એ પહેલાં રૂક્મિણી સાથે બેસશે, વિચારશે, સમય જશે પછી એ લગ્ન કરશે. એની પાસે એટલા જ સમાચાર આવ્યા કે કુમાર લગ્ન કરવા માટે નીકળ્યા છે. અને ઘણીવાર એવું થતું પણ હોય કે વ્યક્તિ એને જેટલું સાંભળવું હોય એટલું જ સાંભળતું હોય, એના સિવાયના વસ્તુના સાંભળવામાં એનો રસ ન હોય ને એનો ઉપયોગ પણ ન હોય. પણ જેવી આ બધી વાતો કરે છે ત્યારે બાજુમાં ઉભેલો ઋષિકુમાર એને દેખાય છે. એટલે બહુ સાહજિક રીતે એ પૂછે છે કે કુમાર, આ ઋષિરાજ કોણ છે અને આપની સાથે કઈ રીતે? એટલે કનકરથ પરિચય આપે છે કે મહારાજ, આ ઋષિકુમાર મારા મિત્ર છે.
માર્ગમાં મને મળી ગયા, અમારી મિત્રતા થઈ અને હું સાથે લઈને આવ્યો છું. પેલા ઋષિકુમારના મુખ ઉપર પણ સ્મિત રહ્યું છે અને મહારાજાના મુખ ઉપર પણ જેટલો ઇન્ટ્રોડક્શન મળવો જોઈતો હતો, પરિચય મળવો જોઈતો હતો, એટલો મળી ગયો. એને વધુ રસ અત્યારે પોતાની પુત્રીની મનોકામના પૂરી થવામાં છે. એને ખબર છે કે જો આ પ્રસંગ નહીં પૂરો થાય લગ્નનો, તો મારી દીકરીને હું કાયમ માટે ગુમાવી બેસીશ. એ ક્યાંય લગ્ન નહીં કરે એ તો બરાબર છે, પણ એ તો અન્ન જળનો ત્યાગ કરીને બેસી જશે અને મારે કાયમ માટે ગુમાવવાનો વારો આવશે. એટલે અત્યારે એને કુમારના બીજા કોઈ વર્તાવમાં કોઈ રસ જ નથી. એની સાથે કોણ છે, એ ક્યાંથી આવ્યો છે, કેમ છે, આ વાતનો વિકલ્પ પણ નથી. મન જ્યારે કોઈ એક વસ્તુ માટે બહાવરું થઈ જાય છે ને, ત્યારે બીજા બધા મહત્ત્વના વિષયો પણ એની માટે બહુ સામાન્ય થઈ જાય છે. અને એટલે જે દિવસે આપણી માટે આપણો મોક્ષ એ મહત્ત્વનો થઈ જશે, એ દિવસે આપણો સંસાર એ આપણી માટે બહુ સામાન્ય થઈ જશે. પછી એ સંસાર છોડવો નહીં પડે, એ છૂટી જશે. જ્યાં સુધી મોક્ષ મહત્ત્વનો નથી ત્યાં સુધી સંસાર મહત્ત્વનો રહેશે જ, ગમે તેટલું ધર્મ કરીએ. અંતે મહત્તા આપણી માટે સંસારની રહેશે. કેમ? કારણ કે આપણે મહત્તા તરીકે મોક્ષને હજી મનમાં સ્થાપ્યો નથી. કુમારની માટે બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી. સંધ્યા સમયના ભોજન માટેની વ્યવસ્થા થઈ. સુરસુંદર રાજા આ ઋષિકુમારના હાવભાવ, એમની આકૃતિ, એમનું વર્તન, આ બધું સાહજિક રીતે ઓબ્ઝર્વ તો કરી રહ્યા હતા. અને સાંજે જ્યારે ભોજનમાં ભેગા થાય છે ત્યારે બહુ સામાન્ય રીતે એમણે કીધું કે કુમાર, આપની મિત્રની પસંદગી તો ઘણી સારી છે. આકૃતિ કંચયતી ગુણાત કથયતી ગુણાત. મનુષ્યની મુખાકૃતિ એના ગુણ દોષો કહેતી હોય છે. અને આ ઋષિકુમારનું વ્યક્તિત્વ જેવું છે કે પ્રથમ મુલાકાતમાં એમની સાથે મૈત્રી થઈ જાય. કુમારને બહુ આનંદ થયો. આપણા ગમતા વ્યક્તિના કોઈ વખાણ કરે એનાથી વધારે આનંદ શું? બીજા જે માણસો હતા એનો પણ ઉતારા માટે અનેક બીજા આવાસો આપવામાં આવ્યા. અને એક મોટા મહેલના મોટા પલંગમાં બંનેએ શયન કર્યું. ઋષિકુમાર હવે શયન સમયે પૂછે છે, કુમાર, તમે રૂકમિણીને જોઈ છે ખરી? અને સાહજિક રીતે કુમાર ના પડે છે કે ના, તમે ખરેખર પિતૃભક્ત છો. લગ્ન કર્યા પછી પસંદ નહીં પડે તો શું કરશો? ઋષિકુમાર હસી પડ્યા. પણ કનકરથ એને કહે છે કે આ વાત મને એટલા માટે વિચારવા નથી, કારણ કે એની સાથે લગ્ન કરવા કે ન કરવા એ બેમાંથી એક પણ વાતનું મારે મન મહત્ત્વ જ નથી. આ લગ્ન અગર થશે તો પણ એ ફક્ત મારી માતાની પ્રસન્નતા માટે થશે, મારા પિતાની આજ્ઞા માટે થશે. એમાં હું ક્યાંય નહીં હોઉં. અને ફક્ત લગ્નના પ્રસંગ માટે એવું નહીં, એ લગ્ન જીવનમાં પણ હું ક્યાંય નહીં હોઉં. અને હું ક્યારે આવી પણ નહીં શકું. એ નિશ્ચિત વાત છે. પણ એને પ્રશ્ન થયો કે અત્યાર સુધી એક પણ વાર નહીં ને અચાનકથી આવું કેમ પૂછ્યું આ ઋષિકુમારે? એટલે સાહજિક રીતે પૂછે છે કે તમને કોઈ રહસ્યભૂત સમાચાર મળ્યા છે? શું તમને એવા કોઈ સમાચાર મળે છે કે આ રૂકમિણીને કોઈ ખોડ ખાપણ છે? એવું કંઈ જાણવા મળ્યું તો કહી દેજો, આપણે રાત્રે જ અહીંયાથી રવાના થઈ જઈએ. બંને હસે છે અને શાંતિથી ઋષિકુમાર કહે છે કે ના ના, એવા તો કોઈ સમાચાર નથી મળ્યા, પણ આ મહત્ત્વનું કામ છે, કામમાં ચોકસાઈ તો કરી લેવી જોઈએ ને. લૂલી લંગડી મળી જાય તો શું કરવું? શ્યામ મળી જાય તો શું કરવું? આમ કરીને બંને વિનોદ કરે છે. કેટલાય વખતે કનકરથ નિર્દોષ હાસ્યને પોતાના જીવનમાં સંવેદે છે. અને અંતે કનકરથ એ મિત્રને કહે છે મૈત્રી ભાવે કે એક કામ કરો, આ કામ છે ને તમે કરી દેજો. આવતીકાલે તમે ભિક્ષાના બહાને રાજમહેલમાં પહોંચી જજો અને કહેજો કે હું રાજકુમારી રૂકમિણીના હાથે જ ભિક્ષા ગ્રહણ કરીશ અને પછી હું એને એના આશીર્વાદ આપીશ. એક મિત્ર તરીકે આટલું તો કામ કરી આપો. એ માની જાય છે, પણ કહે છે કે એક મુનિની પસંદગી તમને કેવી રીતે પસંદ આવશે? કારણ કે એક મુનિની પસંદગી અને રાજકુમારની પસંદગી એ બેમાં તો કેટલો બધો ફરક હોય. અમારી પસંદગીનું માધ્યમ ક્યારે રૂપ નથી હોતું, ગુણ હોય છે. અને તમારી પસંદગીની
માધ્યમ એ તો રૂપ હશે. અને ત્યારે કહે છે કનકરથ કે મારી પસંદગીનું માધ્યમ ઋષિદત્તા છે. એનામાં રૂપ અને ગુણ બંનેનો સમન્વય હતો. અને હજી ઋષિદત્તાની વાતમાં વિચારમાં સરી જાય એ પહેલાં જ આ ઋષિકુમાર સાવધ થઈ અને કહે છે કે પણ આપણે તો અત્યારે રૂકમિણીની વાત કરી રહ્યા છે. રૂકમિણીમાં રૂપ હશે ને ગુણ નહીં હોય તો શું કરશો? અને ગુણ હશે અને રૂપ નહીં હોય તો શું કરશો? રાજકુમાર બહુ સાહજિક રીતે કહે છે કે ભાઈ જવા દો ને આ બધી વાતો. મારે તો જો મારા મનમાં બેસી જાય, મારું મન કેટલેક અંશે પણ માની જાય તો એની સાથે લગ્ન કરીને રથમર્દનગરમાં લઈ જવાની છે અને રહેવા માટે એક રાજમહેલ આપી દઈશ, નોકર ચાકર આપી દઈશ. અહીંયા હવે ઋષિકુમાર ગંભીરતામાં આવે છે. તમારા મનમાં આવો વિચાર કેમ? તમે એને મહેલ આપી દેશો તો શું તમે એની પાસે રહેવા નહીં જાઓ? અને જો તમે એની પાસે રહેવા ન જાઓ તો કુમાર આ વિશ્વાસઘાત ન કહેવાય? તમે ફક્ત તમારા માતા પિતાની ઈચ્છાને સંતોષવા ખાતર કોઈ એક સ્ત્રીના જીવન સાથે રમત નહીં રમો? કુમાર ના પાડી દે છે કે મારી સાથે લગ્ન કરવાની હઠ એ આ રૂકમિણીની છે, મારી નથી. એટલે એની હારે લગ્ન કરવા એ મારું કર્તવ્ય કદાચ બની શકે, લગ્ન જીવન જીવવું એ મારું કર્તવ્ય નથી. અને તરત જ કહે છે કે તો પછી રાજકુમાર તમે આ વાતને પહેલાં રૂકમિણી સાથે સ્પષ્ટ કરજો. તમારી વાત સાંભળી અને પછી કદાચ એવું બની શકે કે એને પરણવાની હઠ પણ ન રહે. આવું જીવન કઈ સ્ત્રી પસંદ કરશે? અને છતાંય કદાચ એનો રાગ દ્રઢ હશે તો પણ તમે તો એકવાર કહ્યું છે એટલે તમે વિશ્વાસઘાતી તો નહીં ગણાવ ને. આ બધી વાતો ચાલે છે અને ત્યાં અચાનક એક દૂત આવે છે. રાત્રિના સમયે આવી રીતે રાજાએ મોકલેલો સંદેશવાહક આવ્યો. બંનેને આશ્ચર્ય થયું, બંને થોડા મૌન રહ્યા. અને એટલામાં એક સંદેશો લઈને જે આવ્યો હતો એ પત્ર એ કનકરથને આપ્યો. મહારાજા સુરસુંદરનો પત્ર હતો. લખે છે કે કુમાર આપ લગ્ન માટે આવ્યા છો તે મેં જાણ્યું છે અને મને ખૂબ આનંદ છે. હવે વાત એવી છે કે અમારા જે રાજપુરોહિતજી છે એમની સાથે અત્યારે વાત થતાં ખ્યાલ આવ્યો કે લગ્નનું શ્રેષ્ઠ મુહૂર્ત આવતીકાલનું જ છે. અને આવતીકાલ પછીથી ઘણા દિવસો સુધી આવા કોઈ મુહૂર્ત આવતા નથી. આ વાત લઈને મારે જ આવવું જોઈતું હતું પણ રાત્રિનો સમય છે. આપ જાગ્રત છો કે નહીં એ ચકાસવા માટે ફક્ત મેં આ માણસને મોકલ્યો છે. જો આપ કહો તો હું આવી જાઉં અને આ વાતને આપણે સ્વસ્થતાથી એકબીજા સાથે આગળ વાત કરી લઈએ. કુમાર સ્તબ્ધ, ઋષિકુમાર સ્તબ્ધ. હજી તો આ વાત ચાલે છે કે ભાઈ આપણે રૂકમિણી પ્રત્યે નિષ્ઠુર ન થવું જોઈએ, એને કોઈ પણ વાતની સ્પષ્ટતા કરવી જોઈએ. બીજી બાજુ આવતીકાલે જ લગ્નની વાત આવી તો હવે તો આ વાત કહેવાનો અવકાશ ક્યાં રહેશે? બંને એકબીજા સામે અનિમેષ નયને જોઈ રહ્યા છે. આને સમજાયું નહીં કનકરથને કે હવે હું આ વાત તો સ્વીકારી લઉં કદાચ, પણ ઋષિકુમારની વાતનું શું કરું? અને ઋષિકુમારને રૂકમિણી પ્રત્યે આટલો બધો સ્નેહભાવ કેમ આવે છે? એ તો એમને ઓળખતા પણ નથી, એ એમનું કર્તવ્ય પણ નથી. ઉલટું એમને તો એમ કીધું કે જે ક્ષણે તમે લગ્ન કરશો હું ત્યાંથી વયો જઈશ. અને રૂકમિણી માટે આટલો બધો અકારણ સ્નેહ. પછી પાછું મન કહે છે કે ના, છે તો અંતે સંત. કોઈ પણ વ્યક્તિ દુઃખી થાય એ તો એને કઈ રીતે પાલવે? એ ન્યાયે કદાચ એ રૂકમિણીની આટલી ચિંતા કરતા હશે. પેલો દૂત તો વયો જાય છે અને બંને વાત કરે છે. બોલો કુમાર, હવે શું તમારો ભાવ છે? અને કુમાર કહે છે કે આ ક્ષણે આટલી રાત્રિએ સુરસુંદર રાજાને, જે મારા પિતાજીના મિત્ર છે, એમને બોલાવવા અને એમની વાતમાં વિક્ષેપ પાડવો એ મને આ ક્ષણનો વિવેક નથી લાગતો. આમ પણ હું અહીં આવ્યો છું, માતા પિતાનો ભાવ તો હતો જ, અને હું કદાચ આમ પરણ્યા વિના જઈશ તો એ માતા પિતાને પણ દુઃખ આપશે. રાજા પોતે આટલા ઉલ્લાસમાં છે. આ ક્ષણે હું એમ વિચારું કે હું રૂકમિણી સાથે વાત કરીશ અને પછી હું નક્કી કરીશ તો મને પણ એવું લાગે છે કે હું એની પાસે વાત કરીશ એની સાથે
પણ હું એને પસંદ તો ક્યારેય નહીં કરી શકું. એટલે વાતને ખોરંબે ચડાવવું એના કરતાં એકવાર આ લગ્ન થઈ જતા હોય, પરિસ્થિતિ જ જો આ દિશામાં મને લઈ જાય છે તો ભલે લગ્ન થઈ જતા. આપ જે કહો છો એ વાતને હું માન્ય રાખું છું. હું રૂકમિણી સાથે નિષ્ઠુર વ્યવહાર ન કરવા પ્રયત્ન કરીશ. બંનેના મુખ ઉપર સંતોષની રેખા ઉપસી આવી. વાતો કરતાં કરતાં બંને નિંદ્રાધીન થયા. રાજા સુધી એ સમાચાર પહોંચાડ્યા કે તમે આવતીકાલના લગ્નની તૈયારી કરજો. અને કાવેરીના એક એક રાજમાર્ગને શણગારવામાં આવ્યો. ઘેર ઘેર તોરણો બંધાવાયા. માર્ગો પર સુગંધી જળ છંટાવવામાં આવ્યું. કાવેરીના પ્રજાજનોનો હર્ષ હિલોડે ચડ્યો હતો. ઠેર ઠેર મંગળ ગીતો ગવાઈ રહ્યા હતા. રાજમહાલયનો શણગાર ચિત્તના આકર્ષણ ઊભું કરે એવો હતો. આખો રાજ પરિવાર આનંદ અને ઉલ્લાસમાં ઝૂમી રહ્યો હતો. આ બધા વાતાવરણના ઉલ્લાસ અને મંગલ છે. આપણે બહારના ગમે તેટલા મંગળ કરીએ, જ્યાં સુધી આજુબાજુના વાતાવરણના, આજુબાજુના લોકોના મનના ઉલ્લાસ એ ન ભળે ત્યાં સુધી આ બીજા બધા મંગળો સફળ કે સાર્થક નથી થતા. આખી નગરી અત્યારે હિલોડે ચડી છે. અને ખરું મંગળ તો આ છે. એ મંગળ વેળા આવી, રાજપુરોહિતે મંત્રોચ્ચાર કર્યો અને કનકરથે રૂકમિણીનું પાણી ગ્રહણ કર્યું. રૂકમિણી સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયા. બંને જણા રથમાં બેસી અને શ્વેત મહેલમાં આવ્યા. મહેલમાં આવીને તરત જ કનકરથ ઋષિકુમારને શોધે છે. અને પરિચારિકાએ કીધું કે તેઓ તો કંઈક બહાર ગયા છે અને એવું કહીને ગયા છે કે હું આવતીકાલે સવારે પાછો આવીશ. ઋષિકુમારનું આજે ઔચિત્ય પાલન છે. એક પતિ પત્ની આવી રહ્યા છે. એ સમયે અનાયાસે પણ જો કોઈ મિત્ર હોય તો રાજકુમારનું મન એ કેટલેક અંશે એ વિક્ષેપ પામે જ. આ વ્યવહારની જે કુશળતા છે, વ્યવહારની જે દક્ષતા છે, એક ઋષિકુમાર હોવા છતાં એના પર રાજકુમારનું મન ઓવારી ગયું. રાજકુમાર રાજી થયા અને એમના એક રાતનો ભલે પણ અલ્પકાલીન પણ એ દૂર થયા છે એ જાણીને થોડું દુઃખ પણ અનુભવ્યું. રાત્રિની નીરવ શાંતિ છે. ગીત વાજિંત્રોનો ધ્વનિ પણ હવે ધીરે ધીરે શાંત થઈ ગયો છે. બધા આનંદ, ઉલ્લાસ, મંગળ એ બધા જે વાતાવરણો હતા, બધાના જે ધ્વનિ હતા એ પણ જાણે હવે નિંદ્રાધીન થયા છે. આવાસની અંદરમાં દીપકો પણ મંદ મંદ સળગી રહ્યા હતા. અને એવા સમયે રૂકમિણી એ કનકરથની બાજુમાં આવી અને પલંગ પર બેસે છે. કનકરથના હૃદયમાં એના પ્રત્યે લેશ માત્ર પણ અનુરાગ જન્મતો જ નહોતો. એને યાદ આવે છે કે મેં ઋષિકુમારને કહ્યું છે ગઈકાલે જ કે હું એના પ્રત્યે નિષ્ઠુર નહીં થાવ રૂકમિણી પ્રત્યે. અને એટલે એ પોતાના મનને મનાવવાનો પ્રયત્ન કરે છે. એ પોતે થોડું સરખામણીના સ્તરમાં પણ પોતે વિચારણા કરે છે. એક બાજુ લગ્ન થયા છે મારા, હું છેક કાવેરી અહીંયા આવ્યો છું અને આ સ્ત્રી, આ યુવાન કન્યા મારી સામે બેઠી છે અને મારું ચિત્ત આકર્ષણ નથી પામતું. અને બીજી બાજુ હું કાવેરી જવા નીકળ્યો હતો, રસ્તામાં વન આવ્યું અને વનની અંદરમાં એક કન્યા જોઈ અને મારું ચિત્ત કેવું આકર્ષણ પામ્યું હતું. આ કેવું યોગ છે! જેને સ્વયં સ્વેચ્છાએ પાણી ગ્રહણ કર્યું છે એની પ્રત્યે એટલું આકર્ષણ નથી જામતું, અને જેની સાથે પાણી ગ્રહણ અનાયાસે થઈ ગયું હતું એના પ્રત્યે આટલું બધું આકર્ષણ. મન વિચારોમાં છે. આ પાણી ગ્રહણ શબ્દ પણ જે છે એ આપણી ક્ષુલ્લકમતી પ્રમાણે આજકાલ આપણે એમ જ સમજીએ છીએ કે એમણે પાણી એટલે કે વોટર, જળ ગ્રહણ કર્યું હશે. પણ ગુજરાતી એટલી સમૃદ્ધ ભાષા છે. અહીંયા રસવઈ અને દીર્ઘઈની અંદરમાં એટલો મોટો ફેર પડી જાય કે જાણે અર્થ ક્યાંથી ક્યાં પહોંચી જાય. પાણીનો અણ એને દીર્ઘ ઈ કરીએ તો એ જળ બની જાય એનો અર્થ, અને એને રસ્વ ઈ કરીએ પાણી તો એનો અર્થ હાથ થાય.
અહીંયા જે પાણી ગ્રહણ છે તે હાથનું ગ્રહણ છે, હસ્તનો મેળાપ છે, હસ્તનું ગ્રહણ છે, એ આ અર્થમાં છે. આજે આપણે જેને હસ્તમેળાપ કહીએ છીએ એને ત્યારે પાણી ગ્રહણ કહેવાતું. એનો હાથ મેં હાથમાં લીધો છે. અને એકવાર કોઈકનો હાથ ચાલીએ પછી એના પ્રત્યે નિષ્ઠુર કઈ રીતે રહેવાય? મારું મન માનતું કેમ નથી? આ બાજુ મનને મનાવવાના પ્રયત્નો છે. બીજી બાજુ રૂકમિણી સામે નજર ફરે છે ત્યારે ખ્યાલ આવે છે કે એની આંખો કુમાર તરફ જ મંડાયેલી હતી. એના મુખ ઉપર સ્મિત રેલાયું. બંનેની આંખો જેવી મળી અને રૂકમિણીને એવું લાગ્યું કે જાણે મને 3 જગતનો આનંદ મળ્યો. પણ કનકરથનું મન એ આનંદ અનુભવતું જ નથી. રાત્રિનો આ સમય એ બંનેનું પ્રથમ મિલન. પણ એક બાજુ આકર્ષણ છે ને બીજી બાજુ જાણે એના પ્રત્યેનો વૈરાગ્ય છે, વિરક્તિ છે. આ આકર્ષણ અને વિરક્તિ બંનેના ઘર્ષણ પછીથી એક એવી ઘટના ઊભી થવાની આ જ રાત્રિએ કે જે ઘટના આખી નાખી આ કથાને એક વળાંક આપશે. અને એવો વળાંક આપશે કે જે કલ્પના બહારનો હશે. કનકરથના જીવનની અંદરમાં કંઈક તોફાનો આવ્યા. હવે કદાચ એક હજી તોફાન બાકી છે. એ તોફાન તરફ કનકરથ અને રૂકમિણીની એ રાત્રિના સંવાદો તરફ અને એ સંવાદો પછીના ઋષિકુમાર સાથેની વાતોની ઘટના તરફ આવતીકાલે આપણે આગળ વધીએ. જીનાજ્ઞા કંઈ પણ બોલાવ્યો તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.